નમસ્કાર વિદ્યાર્થીની બાળાઓ, આપણે ધોરણ 9 ગણિતમાં જેવી રીતે તમે પહેલી એકમ કસોટીનું પેપર ભરેલું હતું 25 ગુણનું, કે જેમાં ગુજરાતી અને વિજ્ઞાન હતા. હવે આ વખતે ઓગસ્ટના અંતમાં પણ એવી જ એક બીજી એકમ કસોટી તમારા માટે બીજા વિષયોની લેવાની થશે, જેનું 25 ગુણનું પેપર હશે. તમે પેલું જે રીતે પેપર ભરેલું છે એ જ રીતે તમારે ઓનલાઈન એ પેપરને મૂકવાનું રહેશે અને જે તે પેપરના ગુણભાર જે છે એ અમારે આપવાના રહેશે. હવે આ વખતે સામાજિક વિજ્ઞાન અને ગણિતનું પેપર છે ધોરણ 9માં. તો ધોરણ 9 માટે ગણિતનો કોર્સ કમ્પ્લીટ તમે પેલા જોઈ લ્યો ડીડી ગિરનાર ઉપર અમારા વિડીયો, એ બધામાં તમે એ 4 પ્રકરણ ભણેલા જ છો અને એને બરાબર ફરીથી પણ પાછા રિફર કરી લેજો. બુકમાં જે કંઈ છે એને બરાબર ફોલો કરજો. આવા 25 ગુણના પેપરમાં બહુ મોટી વાત ન હોય, નાના નાના પ્રશ્નો, કોઈ 2 કે 3 ગુણ સુધી ના હોય, 1 ગુણની કોઈ ખાલી જગ્યા હોય, એકાદ ખરા ખોટા વિધાન 5-7 માર્કના હોય. તો એવા આયોજનથી તમે કામ કરો અને એ પ્રમાણે ઓગસ્ટ 2020માં તમારે 25 ગુણનું આ પેપર લેવામાં આવશે, જેના પ્રકરણો પહેલું છે સંખ્યા પદ્ધતિ, બીજું બહુપદીઓ, પાંચમું યુક્લિડની ભૂમિતિનો પરિચય અને 15 સંભાવના. આમાં અમે જ્યાં પહોંચ્યા છીએ એમાં 1 અને 2 નો અભ્યાસ કરેલો છે, પણ એ સિવાય તમે ડીડી ગિરનાર ઉપર જોયેલા જ છે. સામાન્ય ખ્યાલ આપણે લઈએ અને એ પ્રમાણે પણ થોડું કામ કરશું. અહીંયા તમે 25 ગુણની તૈયારી કેવી રીતે કરવાની, કયા પ્રકરણ છે, એના કોર્સની વાત હું કરું છું. એટલે એ કોર્સને બરાબર તમે લખી પણ લ્યો તમારા બુકની અંદર કે મારે કયા 4 પ્રકરણમાંથી 25 ગુણની કસોટી ભરવાની છે. બરાબર જોઈ લ્યો 1, 2, 5 અને 15. 1, 2, 5 અને 15 આવા 5 પ્રકરણોનો ખ્યાલ તમારે બરાબર મેળવી અને 25 ગુણની પરીક્ષા ઓનલાઈન પ્રશ્નપત્ર પણ તમને મળશે અને એ પ્રશ્નપત્રને આધારે તમારે એના જવાબો લખી અને અમુક સમયે વોટ્સઅપ ઉપર મોકલવાના રહેશે. જે પેલી કસોટીમાં જે રીતે કામ આપણે કરેલું છે એવું જ કામ કરવાનું છે, માત્ર વિષય અહીંયા તમારે બદલાય છે. એ ધ્યાનમાં રાખવાનો કે મારે કયા વિષયમાંથી કેવી પરીક્ષા દેવાની છે એનું અગાઉથી આયોજન તમારી પાસે હોવું જોઈએ. એટલે આ અત્યારે આપણે આ વિડીયો દ્વારા તમને પ્રાથમિક માહિતી અહીંયા આપવામાં આવે છે અને એને આધારે તમે એ પેપરનું આયોજન કરજો. 25 ગુણના પ્રશ્નપત્રો કઈ રીતે છે એ મોકલવામાં આવશે. ફરીથી સંખ્યા પદ્ધતિ, બહુપદીઓ, યુક્લિડની ભૂમિતિનો પરિચય અને સંભાવના આવા પ્રકરણોમાંથી 25 ગુણનું પેપર તમને પૂછવામાં આવશે. હવે આપણે જુઓ કે ભાઈ સાદો ખ્યાલ જેટલો આપી શકાય એટલો આપણે આપીએ. બાકી તમે ડીડી ગિરનાર ઉપર આ 4 પ્રકરણોનો અભ્યાસ કરેલો જ છે, એ સાદો ખ્યાલ તમારી પાસે છે. હવે યુક્લિડની ભૂમિતિનો પરિચય એ આપણે સાદો ખ્યાલ માત્ર આપું તો યુક્લિડ છે એ ગ્રીક ગણિત શાસ્ત્રી હતા, જેણે પોતે ભૂમિતિમાં ખૂબ જ કામ કરેલું હતું. એટલે એમના ઉપરથી યુક્લિડની ભૂમિતિનો પરિચય આજે ભૂમિતિના જ્યોમેટ્રી તરીકે આપણે અંગ્રેજીમાં ઓળખીએ છીએ. જીઓ એટલે એક પૃથ્વી એવો અર્થ થાય અને મેટ્રીન એટલે માપવું, કે પૃથ્વી ઉપર જે કંઈ છે એ બધાનું માપ કઈ રીતે લેવા. લંબચોરસ હોય, ચોરસ હોય, વર્તુળ હોય, ઘનફળ, ક્ષેત્રફળમાં તમે જોવો એ રીતે નળાકાર, એ બધી વાતો આવે. તો એને આપણે એક ભૌમિતિક રીતે કેમ નક્કી કરાય. ત્રિકોણ હોય, 2 સમાંતર રેખાઓના છેદવાથી બનતા ખૂણાઓ હોય, એ બધાના માપ અંગેનો ખ્યાલ આપતું એક શાસ્ત્ર, એટલે એને આપણે ભૂમિતિ તરીકે ઓળખીએ છીએ. અને એનો વધારે ખ્યાલ યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ આપેલો હતો. એટલે યુક્લિડને તો ભૂમિતિના પિતા તરીકે જ ઓળખવામાં આવે છે,
એણે ખૂબ જ એમાં કામ કરેલું હતું અને એ અર્થમાં એણે ગ્રીક ગણિત શાસ્ત્રી હતા. ત્યાર પછી થેલ્સને પણ ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. એ થેલ્સ નામના ગણિત શાસ્ત્રીએ પણ એમાં ઘણું કામ કરેલું હતું. ત્યાર પછી પાયથાગોરસ આવે તો પાયથાગોરસ છે એ થેલ્સના વિદ્યાર્થી હતા. એવું પણ પૂછી શકાય કે ભાઈ યુક્લિડને ભૂમિતિના પિતા કહેવામાં આવે છે. હવે તમારે પ્રશ્નો કેમ તૈયાર કરવા એ થોડુંક નક્કી કરવું. યુક્લિડને ભૂમિતિના પિતા કહેવામાં આવે છે. થેલ્સ એક ગણિત શાસ્ત્રી હતા, ભૂમિતિના પ્રણેતા. થેલ્સના વિદ્યાર્થીનું નામ પાયથાગોરસ હતું. થેલ્સના વિદ્યાર્થીનું નામ પાયથાગોરસ. આ પણ ગણિત શાસ્ત્રી છે. તો પાયથાગોરસ છે એ થેલ્સના શિષ્ય તરીકે પણ ઓળખાય. પછી તમને પાયથાગોરસના ગુરુનું નામ પૂછે, જુદી રીતે પૂછે. માનો કે આમાં એવું હોય, પરીક્ષા એને કહેવાય કે ભાઈ પાયથાગોરસના ગુરુનું નામ શું? તો કે પાયથાગોરસના ગુરુનું નામ થેલ્સ હતું. થેલ્સ છે એ વિદ્યાર્થીનું, થેલ્સના વિદ્યાર્થી હતા પાયથાગોરસ. એટલે આપણે જેના વિદ્યાર્થી હોઈએ, આપણને ભણાવતા હોય તો એ આપણા ગુરુ કહેવાય. તો ગુરુનું નામ પૂછે તો કે પાયથાગોરસના ગુરુનું નામ શું? તો કે પાયથાગોરસના ગુરુનું નામ થેલ્સ હતું, કારણ કે થેલ્સ એમના વિદ્યાર્થી હતા. ત્યાર પછી એક શુલ્બા સૂત્ર બોધાયન ગણિત શાસ્ત્રીમાં વિભાજન કરી અને એમણે પણ થોડીક માહિતી ભૂમિતિમાં આપેલી છે. પછી પરિમાણ વિશે પૂછાય તો ઘનને તમારે 3 પરિમાણ છે. પદાર્થ હોય એનો ખ્યાલ માનો કે આપવામાં આવે, ઘન, સપાટી, રેખા અને બિંદુ નો તમારે ખ્યાલ છે. તો ઘનને 3 પરિમાણ હોય છે. એ પૂછાય એટલા માટે લખી દઉં છું. ઘનના પરિમાણ 3. ઘન જે છે એમના પરિમાણ 3. પછી સપાટીના પરિમાણ 2. સપાટીના પરિમાણ તો કે 2. ત્યાર પછી આપણે રેખાના પરિમાણ તો કે 1. આ બધું લખજો એટલે તમને ખ્યાલ આવશે, લખી પણ લેવાય. અને બિંદુનું પૂછે તો બિંદુનું પરિમાણ 1 પણ નહીં. બિંદુને 1 પણ પરિમાણ નથી. જો આ પરિમાણ એટલે એની સપાટી એવો અર્થ આમ તો ગણી શકાય કે ઘન પદાર્થ હોય માનો કે, તો એને આપણે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જોઈ શકીએ. એટલે ઘનને પરિમાણ એ રીતે 3 આપેલા છે. પછી સપાટી હોય, આ બોર્ડ છે માનો કે, તે સપાટી કહેવાય. પાઠ્ય પુસ્તક હોય તો એક સપાટી કહેવાય. તો સપાટી હોય એમાં લંબાઈ ને પહોળાઈ 2 જ વસ્તુ હોય. જો સપાટીને માનો કે લંબાઈ છે ને પહોળાઈ, કોઈ વસ્તુ આપણે ઘનના અર્થમાં નથી વિચારતા, પણ આમ પડેલી છે, પુસ્તક પડ્યું છે, કોઈ લંબચોરસ કટકો પડેલો છે, આ બ્લેકબોર્ડ છે, તો એની સપાટી, આ એની સપાટી, તેનું આપણે શું જોઈ શકીએ? માત્ર 2 જ વસ્તુ જોઈ શકીએ, લંબાઈ અને પહોળાઈ. તો એને 2 પરિમાણ હોય. ત્યાર પછી રેખા. તો રેખાને તો આપણે સીધી 2 બિંદુઓમાંથી પસાર થતી એક લાઈન બનાવીએ અને બંને બાજુ એરો કરી દઈએ અને રેખા કહેવાય. તેને સપાટી એક જ આપણને દેખાય. બિંદુનું ટપકું એટલે બિંદુને 1 પણ સપાટી નથી. આમાંથી તમને જુદી જુદી રીતે આમે લખ્યા, એમાંથી પ્રશ્નો પૂછે કે આ વસ્તુ કઈ રીતે બને. ત્યાર પછી પ્રથમ પ્રકરણમાં તમને કેટલીક વ્યાખ્યાઓ, એલિમેન્ટ્સ આપેલા છે કે બિંદુને કોઈ ભાગ નથી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, રેખાને અંત્ય બિંદુ હોય છે, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. તો ઘણી વખત આપણે પૃષ્ઠ એટલે પાનું, બીજું કઈ નહીં. પાના નંબર 13 ઉપર જુઓ તો આપણે એમ કહેવાય પૃષ્ઠ 13 ઉપર જુઓ. તો પૃષ્ઠ એને આપણે પાના તરીકે ઓળખીએ. તો એને માત્ર લંબાઈ ને પહોળાઈ જ હોય. માનો કે આ પાનું છે. પછી પૃષ્ઠની ધાર હોય એ બધી રેખાઓ કહેવાય. આ પૃષ્ઠની ધાર છે, આ રેખા, આ પણ રેખા, આ પણ રેખા. એ રીતે પણ વિચારી શકાય. સપાટી પોતાના પરથી સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેવાય હોય છે. એમ સ્વયંસિદ્ધ સિદ્ધિઓ પણ કેટલાક યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ આપેલા હતા કે ભાઈ 1માં આપણે 1 ઉમેરીએ તો કેમ 2 થાય, અડધામાંથી અડધું બાદ કરો તો 0 થાય, સરખામાં સરખું ઉમેરો તો સરવાળો સરખો જ થાય, સરખામાંથી સરખું બાદ કરો તો સરખું જ મળે. આખું તેના ભાગ કરતા મોટું હોય તો આખાના તમે 2 ભાગ કરો તો આખું છે એ મોટું જ ગણાય. તો એવા અર્થમાં
પણ આપણને એવી રીતે પ્રશ્નો પૂછાતા હોય. પછી એમાં બુકમાં તમે જોજો, બુકની અંદર કેટલાક આપણને એમાં સ્વયંસિદ્ધ સત્યો આપેલા છે, પૂર્વધારણાઓ આપેલી છે. એક બિંદુમાંથી બીજા બિંદુઓ થઈને પસાર થતી સીધી રેખા દોરી શકાય, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય, કોઈ પણ બિંદુને કેન્દ્રતા લઈ તેના વર્તુળ અને ત્રિજ્યા રચી શકાય, અને બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય એવી પણ વાત થોડી કરેલી છે. પરસ્પર છેદતી બે રેખાઓ એકબીજા સાથે સમાંતર હોઈ શકે નહીં. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. આવા થિયરીના સાદા મુદ્દાઓ આપણને આપેલા છે, એ આપણે એમાં કામ કરવાનું છે. તો એને આધારે પણ તમે કેટલાક એનો પરિચયનો જે પ્રકરણ છે એમાં બુકમાં જે તમને આપેલું છે એ પણ તમે એક બે વખત વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે. આપણે સ્વાધ્યાય 5.1 ઉપર થોડીક વાત કરવી હોય, માનો કે આ થિયરીની વાતમાં આપણને સમજ પડે કે ભાઈ આ વસ્તુ આ રીતે હતી, જે તમે લખેલું પણ છે. હવે સ્વાધ્યાય 5.1 આપણને શું કે છે એના ઉપર થોડુંક આપણે પ્રકાશ ફેંકીએ. તો જુઓ, ગણિતમાં જુઓ 5.1 એમ કે છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે, તમે 5.1 ઉપર ધ્યાન આપો, અને કયા વિધાનો અસત્ય છે એ કહેવાનું અને થોડુંક એનું કારણ આપવાનું. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. પેલો વાત આમાં એક્ઝામ્પલ 1 છે, એમાં પેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. હવે જો બરાબર જુઓ, તમને પણ ખબર પડી જાય આ વિધાન સાચું છે કે ખોટું, એનો તમે પણ વિચારી શકો કે એક બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. જાને પ્રેક્ટિકલ કરીએ આપણે. માનો કે આ એક બિંદુ છે, હવે આમાંથી પસાર થતી રેખા હું સાંજ સુધી આમ દોર્યા કરું તો પણ પૂરી ન થાય, એટલે અનંત એક બિંદુમાંથી તમે અનંત રેખાઓ દોરી શકો એવો અર્થ થાય. એક બિંદુમાંથી એક રેખા દોરી શકાય તો એ વિધાન આપણા માટે કેવું થાય? તો કે ખોટું. શા માટે ખોટું થાય? તો કે એક બિંદુમાંથી હું અસંખ્ય રેખાઓ દોરી શકું. થયું? સમજી શકાય એવી વાત છે. આમાંથી તમે આ માનો કે આ એક બિંદુ છે, એ નામનું બિંદુ એ આપણે કલ્પના કરી કે અહીંયા મૂકેલું છે. એમાંથી હું રેખાઓ દોરું તો દોર્યા જ કરું અનંત સુધી કેટલી બધી અસંખ્ય રેખાઓ દોરી શકાય, અનંત રેખાઓ દોરી શકાય. એ વિધાન કે તો સાચું થાય, પણ એક રેખા દોરી શકાય, પસાર થતી એક જ રેખા દોરી શકાય, તો એ વિધાન આપણા માટે ખોટું થશે. એ બીજામાં આપણને શું કે છે? તમારી પાસે છે જ બુક, જોતા જાઓ. થોડો કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. બાકી તમે ડીડી ગિરનાર ઉપર આ ચારેય પ્રકરણ જે કોર્સના આપેલા છે એ સારી રીતે જોયેલા છે, અભ્યાસ પણ બરાબર કરેલો છે. અમે અહીંથી માત્ર થોડીક હાઇલાઇટ આપીએ એ અર્થમાં તમારે એ પ્રકરણને વ્યવસ્થિત લેવાના છે, સમજવાના છે. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. જેઓનું ઊંધું કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. ઓનાથી ઊંધી વાત કરી તો બે ભિન્ન બિંદુઓ હોય, માનો કે આ બે ભિન્ન બિંદુઓ છે એ અને બી, એમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા હોય. એક અને માત્ર એક જ રેખા એમાંથી પસાર થાય. બે ભિન્ન બિંદુ હોય તો એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. પસાર થતી રેખાઓ અસંખ્ય હોય તો એ વાત ખોટી પડે, કારણ કે બે ભિન્ન બિંદુઓ હોય, એ બે ભિન્ન બિંદુમાંથી તમે એક જ રેખા દોરી શકો. એમાં પેલા કરતા ઊંધી વાત છે. અહીંયા એક અને માત્ર એક જ રેખા દોરી શકાય એવી જો વાત આવે તો એ આપણા માટે સાચું પડે.
બરાબર આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. આમ કઈ છે નહીં, પણ તમારે સમજવા માટે થોડું ગળમથલ ન થાય એટલે પ્રેક્ટિકલી પણ તમે થોડોક એનો મહાવરો કરજો. એમ ત્રીજું છે, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. શાંત રેખાઓ એને બંને તરફ અનિશ્ચિત સુધી લંબાવી શકાય. તો એ વાત સાચી છે, કારણ કે રેખાને માપી ન શકાય. ગમે તેટલે સુધી એ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય. રેખાને અનંત સુધી લંબાવી શકાય. એક શાંત રેખા હોય એને બંને તરફ તમારે જેટલી લંબાવો એટલી એ છે જ. ટૂંકમાં એરો તીર એ જ બતાવે છે. રેખાખંડ અને રેખામાં ફેર શું? દાખલા તરીકે કહું તો રેખાખંડની સીમિત હોય, એ થી બી સુધીનું અંતર ફિક્સ કે 5 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટર. રેખાખંડની વાત આવે તો એનું અંતર ફિક્સ હોય, એને માપી શકાય. રેખાખંડને માપી શકાય, રેખાને માપી ન શકાય, કારણ કે અનંત અંતરે એ વિસ્તરેલી હોય. બંને બાજુ એરાનો અર્થ એમ કે આ હજુ આગળ વધે છે. અહીંયા એરો જે છે એ બતાવે છે કે આ રેખા પણ અનંત સુધી વિસ્તરી શકે. તો કોઈ પણ રેખાને તમારે ગમે તેટલે સુધી વિસ્તારવી હોય, લંબાવવી હોય તો તમે લંબાવી શકો. જો બે વર્તુળ સમાન છે, ચોથું જે માનો કે બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. ચોથામાં એમ છે કે બે વર્તુળ સમાન હોય તેની ત્રિજ્યા સમાન જ હોય ને. માનો કે એક વર્તુળ 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું છે તો બીજું વર્તુળ પણ 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું જ છે. તો વર્તુળ સમાન છે તેની ત્રિજ્યા પણ સમાન જ હોય તો જ એને સમાન વર્તુળ કહેવાય, નહીં તો કહેવાય જ નહીં. 7 સેન્ટીમીટર ત્રિજ્યા તો બીજા વર્તુળની પણ 7 સેન્ટીમીટર જ ત્રિજ્યા, એટલે એ પણ સામાન્ય વાત છે. પછી 5 ની અંદર છે કે ભાઈ નીચેની આકૃતિમાં એ આપણે થોડુંક લઈએ તમારી સામે કે નીચેની આકૃતિમાં આ એક છે એ બી, એક છે પી ક્યુ અને ત્રીજી આકૃતિ છે એક્સ અને વાય. હવે 3 આકૃતિ છે. એમાં કીધું છે કે એ બી બરાબર પી ક્યુ, એ થી બી, પી થી ક્યુ બરાબર એક્સ વાય. તો એ બી બરાબર એક્સ વાય આ સાચું છે કે ખોટું એમ કે છે. જુઓ તમારી પાસે બુક છે, બુકમાં જુઓ, એનો અભ્યાસ કરો, બરાબર સમજી લઈએ. આપણને એમ કે છે કે એ બી આ છે એવડા જ પી થી ક્યુ છે. માનો કે એ બી 5 હોય તો આ પણ કેટલા છે? 5 એકમ જ છે પી થી ક્યુ પણ. પછી બીજું શું કે પી થી ક્યુ છે એવડા જ એક્સ વાય છે. તો પી થી ક્યુ 5 હોય એવડા જ એક્સ વાય હોય તો એ પણ કેટલા હોય? 5 જ હોય. આ તો એક ઉદાહરણ લખ્યું આપણે, બાકી આમે તમે સમજી શકો. તો એ બી ને એક્સ વાય સરખા થાય? કયો જી તમે શું થાય? એ બી ને એક્સ વાય સરખા થયા કે ન થયા? પહેલું બરાબર બીજું, બીજા બરાબર ત્રીજું હોય તો પહેલું અને ત્રીજું સરખું કહેવાય. કોઈ પણ ઉદાહરણ આ રીતે પરિમાણથી વિચારીએ કે 3 હોય એમાં પહેલા બરાબર બીજું છે, બીજા બરાબર ત્રીજું આપેલું છે, તો પહેલું બીજું ત્રીજું સરખા જ થયા. એનો અર્થ એમ કે પહેલું અને ત્રીજું પણ સરખા થાય. આ પહેલું બીજું, બીજું ત્રીજું, તો પહેલું અને ત્રીજું સરખા થાય. તો વિધાન કેવું થશે? વિધાન સત્ય થશે, સાચું થશે. એટલે તમારે એ રીતે 5મા પ્રકરણમાં થોડુંક વિચારવાનું છે. પછી વ્યાખ્યાઓ આપો અને તમે એને વ્યાખ્યાયિત કરશો. તો સમાંતર રેખાઓ, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તેને સમાંતર રેખાઓ કહેવાય. બે રેખાઓ એકબીજાને ક્યાંય ન છેદે તો એને સમાંતર રેખાઓ કહેવાય. માનો કે અમુક વ્યાખ્યાઓ આપણને આપવામાં આવી છે તો કે ભાઈ સમાંતર રેખાઓ, રેલવેના બે પાટા હોય એ સમાંતર રેખાઓ કહેવાય. આ બે રેખાઓ એકબીજાને ક્યાંય છેદે નહીં. એ બી અને એક્સ વાય રેખા છે, એ બંને એકબીજાને ક્યાંય છેદે નહીં. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ એકબીજાને ક્યાંય છેદે નહીં તે બંને રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે. બુકમાં પણ વ્યવસ્થિત છે, તમારે મેળે સમજો. લંબ રેખાઓ, જો બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે, આ બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તો એને આપણે લંબ રેખાઓ કહેવાય અને સમાંતર રેખાઓ કહેવાય.
બે રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે આમ કાટખૂણે એકદમ 90 એંગલ યા 90 અંશ ચારે ખૂણા 90 ના થયા તો એમને લંબ રેખાઓ કહેવાય. પછી રેખાખંડ, તો રેખાખંડને મેં કીધું એમ માપી શકાય. તો આ રેખાખંડ બિંદુ એ અને બી અંત્ય બિંદુ હોય તેની વચ્ચેના તમામ બિંદુઓને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે. બિંદુ એ અને બિંદુ બી તથા એની વચ્ચે આવેલા તમામ બિંદુઓના ગણને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે. બે અંત્ય બિંદુઓ વચ્ચે આવેલા બિંદુઓ એટલે રેખાખંડ. ત્યાર પછી વર્તુળની ત્રિજ્યા, જેનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું પરિઘ પર હોય, પરિઘ અથવા વર્તુળ પર હોય, એને વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. એ થોડુંક તમે સમજો કે ભાઈ વર્તુળની ત્રિજ્યા, તો આ માનો કે વર્તુળ છે, આ એમનું કેન્દ્ર છે, પણ આ વર્તુળ સુધીનું અંતર છે માનો કે એ, અને અહીંયા ઓ, તો ઓ થી એને આપણે શું કહેવાય તો કે ત્રિજ્યા. એ છે એ આખો પરિઘ અથવા વર્તુળ પરનું બિંદુ એમ પણ બોલાય. જેનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ વર્તુળ પર હોય એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. તો એવી રીતે તમારે વ્યાખ્યાઓ આપેલી હોય એના ઉપરથી તમે બીજી કઈ કઈ આપી શકો તો કે ભાઈ કાટખૂણાની આપી શકાય, વર્તુળના કેન્દ્રની આપી શકાય, પરિઘની આપી શકાય, ચોરસની આપી શકાય, લંબચોરસની આપી શકાય, વર્તુળની ત્રિજ્યા તો આપી, જીવાની આપી શકાય, વ્યાસની આપી શકાય. તમે આગળ ભલે 8-7માં જે વ્યાખ્યાઓ ભણ્યા ને એવી 2-4 વ્યાખ્યાઓ પાછી તમારે કહેવાની છે. આ પ્રશ્ન આપણને એમ કહેવા માંગે છે. પછી પૂર્વધારણાનો વિચાર કરો તો બે બિંદુઓ એ અને બી આપ્યા હોય તો તેમની વચ્ચે હોવું તેવું બિંદુ સી મળે. તો કે આ બે બિંદુ હોય એની વચ્ચે એક બિંદુ મળે જ આપણને. વચ્ચે હોવું એટલે કોઈ પણ એક 5 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ હોય તેની વચ્ચે 5 અંતર જ્યાં આવે ત્યાં આપણને વચ્ચે બેનું બિંદુ આપેલું કહી શકાય. પછી એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે તો એ પણ આપણને મળે. બે બિંદુઓ ઓછામાં ઓછું સી મળે જ રેખા એ બી પર ન હોય એ અર્થમાં પણ આપણે એને સમજી શકાય. તો એ તમારે એવી રીતે જે કઈ પ્રશ્નો તૈયાર કરવાના છે 5મા પ્રકરણમાંથી એ આપણે તૈયાર કરવાના. આજે આટલા 5.1 સુધી આપણે રાખીએ. 5.1માં થોડુંક તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું. જે કંઈ આમાં ટૂંકા પ્રશ્નો પૂછી શકાય એવા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરવા. આજે આટલું બસ. પછીના લેક્ચરમાં આપણે આગળ લેશું. નમસ્કાર.